અરે ભાઈ ભરોળિયા હવે લાલભાઈ હવે નો કે તમે કોણ? હા હું રાજા અજમલ ભોપાગઢથી આવું છું અને પ્રભુજીને મળવું છે. અને પ્રભુજીની રજા લઈ લેવી. બહુ સારું. અરે પ્રભુજી, કોકણગઢથી રાજા અજમલ આપને રજા માંગે છે. અરે ભરોળિયા, ઈ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે. એને રાજી ખુશીથી આવું. બહુ સરસ. રાજી ખુશી. મૃત્યુ લોકના માનવીને દુઃખ હોય પણ આ તો ત્રિલોકનો નાશ. આ એનાનો લેલાટે પાટો બાંધ્યો છે અને રુધિરની ધાર વહી રહી છે. તો મારું દુઃખ તો પહેલા પણ એનું દુઃખ હું પૂછું તો રાજ તેને પૂછી દઉં. આજ લેલાટે પાટાએ પ્રભુજી જનારે મારા. આજ લેલાટે પાટાએ પ્રભુજી જનારે મારા. તમને બોલે મારો ભાઈ. લેલાટે પાટાએ પ્રભુજી જનારે મારા. આજ લેલાટનો ભક્ત મારો. એ લાડુ મારવા વાળો અને જાળી મારવા વાળો એ ગુનો મને માફ કરો. અરે ભક્તરાજ, ભક્તની માટે સદાય ગુના માફ હોય છે. આજ નહીં પણ હંમેશા માટે. હા રાજા અજમલ, મેં તમને દેવામાં કોઈ જાતની ખામી નથી. રાજ આપ્યું છે, પાઠ આપ્યું છે, માય આપી છે, મેં તમને મિલકત પણ આપી છે. રાજા સદા બાકી કશી વિધિ કોકણગઢથી ભાગ્યા પગપાળા હારી આવવાનું કઈ કારણ તો છે ને રાજા? અરે પ્રભુજી, તો તમે તો ત્રિલોકના નાથ છો, બધું જાણો છો, છતાં મને શા માટે પૂછો છો? અરે ભક્તરાજ, એ ભક્તના મુખેથી એનું દુઃખ સાંભળવા માંગુ છું. તો હા પ્રભુજી, હું કહું કે તમે સાંભળો. આજે અજમલ કહું રે પ્રભુજી સાંભળો રે. અરે અજમલ બિલાડાની વાત. અજમલ કહું રે પ્રભુજી સાંભળો રે. એક મારું સ્વાર્થ છે અને એક મારું પરમાર્થ છે. બે ભાગ્યો હું તમારા શરણે આવ્યો છું અને સ્વાર્થ મારો રાખજે. મનુષ્ય પક્ષી કાંઈ રહેવા દીધો. અરે રાજા, પાછળ બેસી જા.
જેનું નામ છે એનું નાશ છે. જે ભૈરવા નામના રાક્ષસની શિક્ષા તમે મૂકી દો અને તમે પુત્રની આશા આવ્યો હોય તો વિધિનો વિધાન અનુસાર તમારે 7 જન્મ સુધી કોઈ પુત્ર નથી રાજા. તો હા પ્રભુજી, જો મારા પુત્રની જો આશાથી હું આવ્યો છું, જો પુત્ર ન હોય તો હું મારો બેન આયના ગુમાવીશ. અરે રાજા, તમારી ભાવના ભક્તિથી હું પ્રસન્ન છું. આજે અમારા દાદીઓએ પુષ્પયા પુષ્પને પાણીએ પધરાવ દેવની ગુરુમાં. અમારા દાદીઓએ પુષ્પયા પુષ્પ જે મેં તમને આપ્યું છે એને વિના સંસર્ગે નારી સેવા પૂજા કરજો. તમારા ઘરે પુત્રની પ્રાપ્તિ થશે અને તમારો વાંજિયા મેનો ભાગશે રાજા અજમલ. અરે પ્રભુજી, હું અહીંયા ઠેક આવા પુત્રની આશાથી નહોતો આવ્યો. પુત્ર દેવો હોય તો પૂજવા લાયક અને આપના જેવો. અરે રાજા અજમલ, પૂજવા લાયક અને મારી જેવો તો તમે મારી તો વાત નથી કરતા ને? અરે પ્રભુજી, હું તમારી જ વાત કરું છું. અરે રાજા અજમલ, હું તમારે ઘેરે જન્મ ધારણ કરું, ભૈરવા નામનો રાક્ષસનો વધ કરું, પણ તમારે પણ મને બે વરદાન આપવા પડશે. હા પ્રભુજી, જે તમે કહો તે મને મંજૂર છે. હા રાજા અજમલ, જ્યારે મારી સમાધિ લેવાની વેળ આવે ત્યારે સમાધિનો પડદો ખોલતા નહીં, બહુ સારું. અને જ્યારે મારા સમાધિની વેળ આવે ત્યારે તમારી આંખમાં આંસુ ના આવે રાજા. ભલે પ્રભુજી. ધન્ય છે રાજા અજમલ તમારી ભક્તિની. હું તમારે ઘેર પુત્ર બલિ પારણીય બોધી ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે રાજા અજમલ. આજે અમારા દાદીનું કીધું પુષ્પયા એને વિના સંસારની નારી સેવા પૂજા કરજો. પોતે તમારે ઘેર અવતાર ધારણ કરજો. હા પ્રભુજી. બે વાત બરાબર. પણ તમે આવો એ મને ખબર કેમ પડશે અને કઈ સાલ અને કઈ દેખાવ છે? હે સત સોને